નોટબંધી બાદ સુરતમાં મોદી સાડી આકર્ષણનું કેન્દ્ર બની છે। સુરતના ટેક્સટાઇલના વેપારીએ પ્રધાનમંત્રીના નોટબંધીના નિર્ણયને સમર્થન આપવા અને લોકોને જાગૃત કરવાના હેતુથી અનોખો કિમિયો અપનાવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરવાળી સાડી બનાવવામાં આવી છે। મંદીમાંથી પસાર થતા સુરતના સાડી ઉદ્યોગને મોટી સહાય કરી છે। મોદીની તસવીરવાળી સાડી લેવા માટે પડાપડી થઈ રહી છે અને એક અઠવાડિયામાં 800 સાડીનું વેચાણ થયું છે। મોદી સાડીનો સ્ટોક ખલાસ થઈ ગયો છે। નોટબંધી બાદ સુરતમાં મોદી પ્રિન્ટેડ સાડીનું ચલણ વધી રહ્યું છે। તમે જોઈ શકો છો સુરતની એક ટેક્સટાઇલ માર્કેટની દુકાનમાં આ પ્રમાણે મોદી પ્રિન્ટેડ સાડી વેચાણમાં ખૂબ જ આવી રહી છે, ત્યારે દૂર દૂરથી લોકો અહીં ખરીદવા આવી રહ્યા છે। જોકે સ્થાનિક લોકો મોદી સાડી વિપુલ પ્રમાણમાં ખરીદી તો રહ્યા છે, પરંતુ જે પ્રમાણે આ સમાચાર વાયુ વેગે પ્રસરી રહ્યા છે, લોકો દૂરથી મહારાષ્ટ્રથી અહીં સ્પેશિયલ મોદી સાડી ખરીદવા માટે આવી રહ્યા છે। વેપારીનું કહેવું છે કે જે પ્રમાણે નોટબંધી થઈ હતી ત્યારબાદ મોદીને સમર્થન આપવા માટે તેઓએ આ પ્રમાણેનો કોન્સેપ્ટ અપનાવ્યો છે, લોકોને જાગૃત કરવા માટે કે નોટબંધી એ આપણા દેશ માટે સારી બાબત છે, એ મેસેજ આપવા માટે વેપારીની એક પહેલ છે। ત્યારે ખાસ કરીને લોકો પણ આ જ સાડી જોવાનું પસંદ કરી રહ્યા છે। લોકો પાસેથી જાણીશું કે તેઓ ક્યાંથી આવ્યા છે। આપ बताइए कहाँ से आए हो और मोदी साड़ी ही क्यों पसंद कर रहे हैं? हम महाराष्ट्र से आए हैं, जलगांव से। हमें मोदी की साड़ी पता चली कि ऐसी ऐसी निकली है, तो देखने आए, तो लेके जाएंगे और देखेंगे आजू बाजू को पसंद आए तो और खरीदी करके लेके जाएंगे और उनको भी दिखाएंगे, उनको भी बताएंगे कि ऐसी है साड़ी मोदी जी की। नोटबंदी का कितना समर्थन कर रहे हो? बहुत उसको बहुत समर्थन कर रहे हैं हम बहुत सपोर्ट है हमारा मोदी जी को। બિલકુલ મોદીજીને સપોર્ટ આપવા માટે જ આ પ્રમાણેની સાડી ખરીદી રહ્યા છે। અનેક મહિલા પણ છે। आप बताइए कितनी अच्छी लग रही है आपको ये साड़ी? बहुत अच्छी लग रही है साड़ी, क्योंकि इसका जो कपड़ा है उसका वेट ही कम है बहुत, और इसमें जो फोटो है मोदी जी की वो बहुत अच्छी लग रही है। कपड़ा अच्छा है, इसलिए साड़ी भी हमको ये पसंद आ रही है। बहुत सारी साड़ी खरीद के जाएंगे। બિલકુલ, તો ઘણી બધી સાડીઓ તેઓ ખરીદીને જવાના છે। ત્યારે તમે જોઈ શકો છો અહીં સુરતના ટેક્સટાઇલ માર્કેટની આ એક દુકાન છે, તેમાં વિપુલ પ્રમાણમાં આ પ્રમાણેનો સાડીનો જથ્થો છે। ત્યારે આપણે વેપારી પાસેથી જાણીશું કે તેઓ કયા પ્રકારે આ વેપારમાં આ સાડીનો કોન્સેપ્ટ લાવ્યા છે અને કેટલું વેપાર તેઓએ કર્યો છે। તમે જણાવો આ કોન્સેપ્ટ કઈ રીતે આવ્યો અને શા માટે? પીએમના આપણા નોટબંધીના નિર્ણય પછી માર્કેટમાં ખૂબ જ સાઇડ ઇફેક્ટ આવી ગઈ। બજારમાં નવી કરન્સી ન હોવાથી ગરાગીમાં બહુ જ અસર પડી ગઈ। જે 100% પર વેપાર હતો એ 10% પર આવીને અટકી પડ્યો। તો પછી અમે વિચાર્યું કે મોદીજીના નિર્ણયથી અમે મોદીજીની જ પ્રિન્ટ છાપીને હવે વેપારનું નવી રીત ટ્રીક ઊભી કરી છે। રોજથી 10 થી 15 પ્રિન્ટ્સ વેચીએ છીએ અને સારા પ્રોફિટથી વેચીએ છીએ। બિલકુલ, કઈ પ્રકારે મગજમાં આવ્યું આ કોન્સેપ્ટ કે આ વેપારમાં લાવવો જોઈએ? બોમ્બે માર્કેટમાં હમણાં જે ક્રેઝ ચાલતો હોય તે બહારગામના કસ્ટમર અહીંયા વધારે પકડાય છે, તો જે ક્રેઝ ચાલતો હોય એ ક્રેઝ જ અમારે અપનાવવો પડે। તો અમે પ્રધાનમંત્રીના નિર્ણયથી એમના પ્રધાનમંત્રીનો જ ફોટો છાપીને સાડી વેચીએ છીએ। હમણાં કેટલું સમર્થન આપી રહ્યા? લોકોને કઈ પ્રકારે જાગૃતિ આપો છો? લોકો ખૂબ જ સપોર્ટ કરે છે। અમારા માર્કેટના વેપારીઓ ખૂબ જ સમર્થન કરી રહ્યા છે અને અમે મોદી સાહેબનો દિલથી સપોર્ટ કરશું। બિલકુલ, તો લોકોને એક જાગૃતિ આપવા માટે જે પ્રમાણે નોટબંધી થઈ છે, વિપક્ષો વિરોધનો સૂર ઉઠાવે છે, ત્યારે લોકોમાં જાગૃતિ આવે કે નોટબંધી દેશના માટે હિતકારક છે। ત્યારે આ પ્રમાણેની સાડી દેશ વિદેશમાં પહોંચે તેવા પ્રયાસો પણ વેપારી દ્વારા કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।